ડીઝલ ન મળવાને કારણે રાજકોટના જેતપુર પંથકના ખેડૂતોની હવે ધીરજ ખૂટી રહી છે. એક તરફ ચોમાસું માથે છે અને ખેતર ખેડવાનો સમય આવી ગયો છે, ત્યારે ડીઝલ મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. સરકારી નિયમ મુજબ 7 બારના દાખલા હોવા છતાં ખેડૂતોને પૂરતું ડીઝલ નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારના 4 થી 5 વાગ્યાથી ખેડૂતો પોતાના ખેતીના કામો છોડી ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે, પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે દાખલા બતાવ્યા પછી પણ તેમને 10 કે 20 લીટર ડીઝલ પણ નસીબ થતું નથી. અન્ય કમર્શિયલ વાહનો અને ટ્રેક્ટરો ડીઝલ ભરાવીને જતા રહે છે, પરંતુ ખેડૂતોનો વારો આવતા જ ડીઝલનો જથ્થો ખતમ થઈ જતો હોવાના જવાબો મળે છે. જો ખેડૂત પાસે ડીઝલ જ નહીં હોય તો વાવણી કેવી રીતે થશે અને અનાજ કેવી રીતે પાકશે, તેવી ભીતિ સાથે હવે તો કેટલાક ખેડૂતોએ જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પૂરતા ડીઝલની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રસ્તા રોકીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તાલુકાના બટકેન પાસેના પંપે સવારે 4 વાગ્યાનો લાઈનમાં ઉભો તો છતાંય મને ડીઝલ મળ્યો નહીં. મારો ચોથો પાંચમો વારો મળ્યો એટલે મને કે ડીઝલ ખલાસ થઈ ગયું છે અને બધા ખેડૂત ને કોઈને ડીઝલ મળતું નથી. એના વાહનો છે, મોટા મોટા જેસીબી છે, ટ્રક છે, ટ્રેક્ટર છે, એ બધા વાહન ફૂલ કરી દેવામાં આવ્યા. એમાંથી ડીઝલ નીચે ઢોળાઈ જાય ત્યાં લગન નાખવામાં આવ્યું. અમને 2000 રૂપિયાનું ડીઝલ મળ્યું નથી, તો હવે અમારે કયો નિર્ણય લેવો?